જો ગાય જોઈ આવી હતી આટલું દૂધ છે હાથી નાખો રાખી દો ફ્રીજમાં આવે છે ને અવાજ નહીં આવે સેટે જાય તો અવાજ નહીં આવે એપલ આપણો જરી બગડી ગયો છે અને આમાં દહીં બાંધી રાખવાની છે જો દહીં છે ને બાંધી રાખું ને આપણે શ્રીખંડ બનાવવાનું હવે આને ધોઈ નાખું લીમડાને પછી આમાં પોટલી બાંધી રાખી દઈ બરોબર બસ જો દહીં અહીંયા બાંધીને પોટલી રાખી દીધી છે ને પોટલીમાંથી બધો પાણી ભરી જશે ને પછી આપણે શ્રીખંડ બનાવવાનું છે આપણી ગાયનું દહીં છે જો આપણે સાણ વાહિંદા કરવા આવી ગયા છે અને પાણી પીવડાવી દઈએ સવારમાં અત્યારે એટલે પછી ગરમીના આપણે એને ભૂલી જાય તડકાનો તો વાંધો નહીં અને હવે મારો અવાજ આવશે નહીં કેમ કે હવે આમાં એપલમાં સેટેથી પકડશે નહીં હું ઉપાડું છું વાહિંદા અને પછી કેમેરો આપણું અહીંયા ફિટ કરી નાખશું તો તમે જોજો બાકી અવાજ નહીં આવે આપણું સેટેથી હવે પૂજા તો પતદેવે કરી નાખી છે બધા ભગવાનને ગુલાબ દઈ દીધા જો આજ તો ગુલાબ ઘણા ખીલ્યા હતા એટલે બધે ભગવાન પણ ગુલાબ પડ્યા મારે હવે લખું ભગવાનને નવરાવાના છે તો હવે હું નવરાઈ ગયું અને ઓમ નમઃ શિવાય આપણે અહીંયા ચાલુ છે પણ બારે મારે જવું છે તુલસી માતાને પાણી રેડવા અને હલ્દી ચડાવવા આજ ગુરુવાર છે એટલે પણ નહીં જવાય કેમ કે બારે મધ ઉડે છે રિયો મધ જ્યારે જાય ને ત્યારે મારાથી નીકળાશે બારે મધ ઉડે છે પાણી પીવા આવી લાગે તો આ ઉડેલી મધ જુઓ તમે છે ને ત્યારે મધ ઉડે છે કેવા ફૂલ ખીલી ગયા ગુલાબી ગુલાબી જેવો મસ્ત તમે આખો ઝાડ ભર્યો છે મસ્ત ગુલાબી ફૂલ ખીલી ગયા છે આપણા આ બધા ભગવાનને ચડાવી દીધા જુઓ અને પિંજરો સાફ કરી નાખ્યો છે અને મીઠુભાઈ નાહી ધોઈને બેઠા છે ને મીઠું નાહી લીધો ને મીઠું મીઠું ગુરુને તેડી આવું હે હાલો હું ગુરુનો દીકરો કરું હાલો મીઠું ગુરુ કોણ જાય ગુરુ ઘોડામાં બેહાડું કોણ હા લડીઓ મંગાવીશ આવી ઓનલાઈન જો આપણે ઘરમાં સજાવવા સારું કેવી આવે જોઈ પછી આવા મંગાવ્યો છે ચૂંદડીમાં ટાંક્યા સારું પછી આવો લેસ મંગાવ્યો છે આ તોડવાનું નથી કાંઈ પછી જોઈશું આપણે આજે આ લેસ મંગાવ્યો છે મસ્ત લેસ અને આ મસ્ત આવી ચોકડી આવી છે આપણે આખો ઘર સજાય સારું કેટલી આવી છે મસ્ત આવી ચોરીનું શાક કરવાનું છે જો મીઠું કેમ મારી ગાતો આંતરે છે આજ તો જો મીઠું પીજું ચોખ્ખું કરી નાખ્યું ટોમેટો ના કરતા આવે નહીં મીઠું તો શ્રીખંડ થોડોક બનાવી નાખ્યો છે આપણા ઘરે દહીં પડી હતી એનું બનાવે છે આપણી ગાયને દહીંનું અને ગુલાબ પણ આપણા ઘરે ત્યાં છે દેશી શાક હવે આપણે લખું ભગવાનના ઘરે દહીંનું શ્રીખંડ આપણે એને રાખી દીધી હતી ને હવે આપણે શ્રીખંડ લઈ લઈએ નીલી ચોરીનું શાક કર્યો છે પાપડી અને આપણે દહીં હલવો અને કાકડી
ટમેટા ને આવો બધો પડે છે રોટલી. અને હવે જમવા બેસે ને એટલે પોતે કાપી લેશે કાકડીની અને આપણું શ્રીખંડ પણ પડ્યું છે. બધા ખાવા બેસી ગયા છે. 5 વાગ્યા છે ને તેલની ગંધ આવવા માંડી રસોડામાંથી. મારે શું બનાવે છોકરીઓ જોઈએ તો મોઢિયા બાંધીને આ તો વેફર કરે છે જુઓ તમે. અને મોઢા કેમ બાંધે છે તો એક બાજુ તપ ને એક બાજુ તેલનો તપ. અમારે વેફર તરાય છે જુઓ. હવે ખાવા કાંક ધાણા જીરો દરાઈ ગયા જુઓ. 2 કિલો ધાણા જીરો દરાયો છે અને આપણે લાણ આવી ગઈ છે ને રાઈ ની તો મોરથી લઈ લીધો છે. મરચાં ને રાયું ને ઘઉં બધો ગળાવી લીધો છે. અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખતા જાઓ.